હાલો મિત્રો, છોલે ચિકનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આપણા હિન્દુ ધર્મના તહેવારમાં સંપૂર્ણપણે નોનવેજ બંધ રાખીએ છીએ। અત્યારે આપણે લાટીની દાળ બનાવવા જઈ રહ્યા છીએ। તો લાટીની દાળની રેસીપી આ પ્રમાણે છે। 1 કિલો દાળ આપણે લાટી માટે 900 ગ્રામ તેલ અને ડુંગળી 900 ગ્રામ ડુંગળી કિલો ઉપર। ડુંગળી અત્યારે ફૂલ પાકવા દેવાની છે, લાલ થવા દેવાની છે। ત્યારબાદ 1 કિલોગ્રામ લાટીની દાળ હોય તો 250 ગ્રામ ટમેટા। આપણે 3 કિલો દાળ બનાવી રહ્યા છીએ તો 2 કિલો 700 ગ્રામ તેલ નાખ્યું। ત્યારબાદ ડુંગળી નાખીએ આપણે 2.5 કિલો। ત્યારબાદ ટમેટા આપણે 1.5 કિલો નાખશું। ટમેટા આપણે નાખી દઈશું, બરાબર। આપણી ત્યાં બેસ્ટ રેસીપીમાં બાવળના લાકડા ઉપર અને ચૂલા ઉપર અને ઘરના સિંગ તેલમાં આપણી ત્યાં દાળ બનાવવામાં આવે છે। હવે મિત્રો આપણે આદુ, લસણ અને દેશી ધાણા આ ત્રણે 500 ગ્રામ નાખશું આપણે આમાં। ત્યારબાદ સતત અને જ્યાં સુધી ફૂલ ગ્રેવી પાકે નહીં, ડુંગળી અને લાલ થવા દેવાની, ટમેટા ફૂલ, આદુ, લસણ, મરચાં આ બધું ફૂલ ન પાકે ત્યાં સુધી આને આમનામ આવી રીતે હલાવતું રહેવાનું છે, સતત ને સતત। ત્યારબાદ નિમક, હળદર, ડુંગળી આપણી રેસીપી લાલ થઈ ગઈ છે, ફૂલ પાકી ગઈ છે, બરાબર। ઓકે। બાદ આપણે 2 કલાક દાળ પલાળેલી હતી, હવે ફૂલ આવી ગઈ છે, બરાબર। ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ, જબરદસ્ત બધી દાળ રાખીને આવી રીતના એને મિક્સ કરવાની છે। ડુંગળી, તેલ, હળદર, નમક, ધાણા જીરું, એલચી બધું નખાઈ ગયું છે। આવી રીતે ધીમા તાપમાં આપણે પકાવવાની છે એને અને ઓરિજિનલ બાવળના લાકડા ઉપર જ કરવાની છે। બાદ આપણે આખું લસણ 250 ગ્રામની આસપાસ આપણે આખું લસણનો ઉમેરો કરશું આમ। બાદ આપણે ફૂલ લસણવાળી ચટણી 1 કિલો નાખશું 3 કિલો દાળમાં। 1 કિલો ચટણી આપણે ઉમેરો કરી દઈએ દાળમાં। ફૂલ પાકી ગઈ છે। દ્રાવણ કરશું ચટણી સાથે। ચટણી નાખ્યા બાદ ત્યારબાદ દાળ અને પાકવાનું ચાલુ થઈ ગયું છે। હવે એમાં પાણી આપણે નાખશું, ત્યારે તેલ આવી જાય, માથે તેલ આવી ગયું છે માથે। ત્યારબાદ આપણે પાણી નાખશું હવે। ત્યારબાદ આપણે લાટીના સ્પેશિયલ મસાલા નાખશું, 13 જાતનો મસાલો છે। ત્યારબાદ આપણે સબ્જી મસાલો નાખશું। ત્યારબાદ આપણે સોરઠ મસાલા નાખશું, પંજાબી ગ્રેવીનો। ચાલો દેશી ધાણા ઓરિજિનલ નાખશું આની ઉપર।